વિદ્યાર્થીઓએ કેટલા ભર્યા, આવું જાત જાતનું એનાલિસિસ આપણે કરી શકીએ એવો એક પ્રયત્ન ફક્ત બોર્ડ નહીં, રાજ્ય સરકાર પણ આપણી સાથે રહીને આ ફોર્મ પણ નક્કી કરવામાં એને ઇવેલ્યુએટ કરવામાં આપણને મદદ કરી રહ્યું છે. કેટલાક કોલમો તો એવા છે કે એમાં અમે આપનો વિદ્યાર્થીનો ફોન નંબર કે ઈમેલ એડ્રેસ એ પણ માગેલું છે. આ ડિટેલ્સ ખાસ કરીને એમના બેંક ખાતાનો નંબર જો મળી શકે તો એ પણ આપવાનું આપણે કીધું છે કે સ્કોલરશીપ મળે તો પછી ડાયરેક્ટ બેનિફિટ હેઠળ તરત જ લાભ આપી શકાય. આવા નવા ફીચર્સ લાસ્ટ યર કરતાં આ વખતે આપણે ઇન્ક્લુડ કર્યા છે. ટૂંકમાં આ એક આપણો શુભ પ્રયાસ છે. જો બધા ભેગા થઈ અને સરસ રીતે ઓનલાઈન એનરોલમેન્ટ થાય તો મને લાગે છે કે આપણું ભવિષ્યનું કામ બહુ સરળ થઈ જશે. હું સાયન્સની વાત કરું કે આપણું ફર્સ્ટ સેમેસ્ટર ધોરણ 11 ફર્સ્ટ સેમેસ્ટર છે, એમાં એક વખત નામ આપણે દાખલ થઈ જાય ઓનલાઈન, પછી બીજા સેમેસ્ટરમાં, ત્રીજા સેમેસ્ટરમાં, ચોથા સેમેસ્ટરમાં જેટલો તફાવત છે એટલી જ વાર આપણે કામ કરવું પડે. આ બધા માટે નવેસરથી કરવું પડતું નથી. એટલે આ બધું ઉપયોગી છે. આપણે લાસ્ટ ટાઈમ આપણે લગભગ 40,000 થી 45,000 ફોર્મ ફિઝિકલ ફોર્મ સ્વીકારેલા. કોઈ રહી જાય, ગમે તેટલો પ્રયત્ન કરો તો પણ કે સાહેબ મારો તો બાબો બીમાર પડેલો, હું તો બહાર ગામ જતો રહેલો, એમ કરીને છેલ્લી ઘડીએ ફોર્મ લઈને આવે. આ બહુ કષ્ટદાયક છે. આપ બધા જાણો છો કે બોર્ડ બહુ ઓછા સ્ટાફથી, આપણે પણ ઓછો સ્ટાફ હશે હું સમજી શકું છું, આ બોર્ડનું કામ કરે છે. જાયજેન્ટિક કામ છે. લગભગ 20 લાખ વિદ્યાર્થીઓની આપણે પરીક્ષાઓ લઈએ છીએ. એને એકદમ સુવ્યવસ્થિત રીતે ક્વેશ્ચન પેપર કાઢવા, જવાબ વહી તપાસવી, કોમ્પ્યુટરાઇઝ જે કંઈ આપણા MCQના પેપર્સ છે એ તપાસવા અને રિઝલ્ટ ટાઈમસર ડિક્લેર કરવું એ ખૂબ મહેનત અને ચોકસાઈ માગી લેતું કામ છે. જો આવા કામમાં આપ જેટલી ચોકસાઈ રાખશો એટલું અમારું કામ સરળ થઈ જશે. પહેલી વાત કરું કે ખાનગી વિદ્યાર્થીઓ, તામિલ, તેલુગુ, ઉડિયા, સંસ્કૃતના વિદ્યાર્થીઓ આ બધાને પણ ઓનલાઈન ફોર્મ ભરવાના છે. ગઈ વખતે નહોતું, આ વખતે એ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. એટલે હવે કોઈ પણ વિદ્યાર્થીએ ફિઝિકલ ફોર્મ ભરવાના નથી. બીજું કે છેલ્લો દિવસ પૂરો થાય પછી અમારે ત્યાં અઠવાડિયું 10 દિવસ આપીએ કે હવે ભાઈ તમે ફિઝિકલ ફોર્મમાં કોઈ બાકી રહી ગયું તો ફિઝિકલ ફોર્મ ભરો. એ કરવામાં બીજું કોઈ વાંધો નથી હોતો, પણ એની ડેટા એન્ટ્રી કરવામાં જરાક પણ ભૂલ થાય તો અમે જે પેકિંગ મેમો તૈયાર કર્યો હોય કે જે ક્વેશ્ચન પેપર પ્રિન્ટરને મોકલેલું જે વિગતો હોય એમાં ક્યાંક ભૂલ થાય તો કદાચ વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર ન પહોંચે, જવાબ વહીમાં પ્રશ્નો થાય, એ ઘણા બધા પ્રશ્નો સંભવી શકે છે. અમે કંઈ સર્વજ્ઞ અને સર્વશક્તિમાન નથી. એટલે પ્લાન પ્રમાણે જો બરાબર ચાલે તો મુશ્કેલીઓ ઓછી થાય. એટલે હું માનું છું કે આ વખતે કોઈ પણ ફિઝિકલ ફોર્મ ભરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય નહીં. એવી રીતે જો કામ કરવામાં આવે તો ઘણું સારું રહેશે. નેક્સ્ટ બાબત છે વિદ્યાર્થીના નામમાં એકદમ ચોકસાઈ રાખવામાં આવે. રસવઈ, દીર્ઘઈ, સરનેમ ઠીકથી લખાય. 2 સરનેમથી ઓળખાતો હોય તમે કંઈક બીજું નામ લખી દો, 2 નામથી ઓળખાતા છોકરાનું નામ બદલી નાખો, એ ચાલે નહીં. અને એટલા જ માટે મેં આપને બધાને વારંવાર કીધું છે કે ફોર્મ ભરતી વખતે પ્રિન્સિપાલની એપ્રુવલ, ફાઇનલ એપ્રુવલ મળે એને જ અમે હોલ ટિકિટ આપશું. ગઈ વખતે બધાને આપેલી, આ વખતે એવું નહીં બને. એટલે નામ ખૂબ કાળજીપૂર્વક લખવામાં આવે. વિદ્યાર્થીને બતાવી દો કે ભાઈ આ તારું નામ આ રીતે લખ્યું છે. વિદ્યાર્થી ઇન્વોલ્વ થાય, વાલી ઇન્વોલ્વ થાય, ટીચર, પ્રિન્સિપાલ ને સંચાલક. નોટિસ બોર્ડ પર વાલીઓને પણ કહી શકો છો કે તમારા પાલ્યનું નામ અમે આ રીતે લખીએ છીએ. તમારે એ તમારા પર છોડું છું. ટૂંકમાં નામમાં ભૂલ ન થવી જોઈએ, રસવઈ દીર્ઘઈમાં કોઈ ભૂલ થવી ન જોઈએ. આ એક અગત્યના કામમાં આપ અમને સહકાર આપશો એની મને પૂરી ખાતરી છે. અને પાછળથી નામોમાં કોઈ સુધારણા અવકાશ ન રહે. કોઈ પણ બાળક કોઈ પણ સંજોગોમાં બાકી ન રહે. મને ડર શું લાગે છે કે કેટલાક વાર
ક્લાર્ક રોતા રોતા આવે કે સાહેબ મારી ભૂલ હતી ને હું તો ટેબલના ખાનામાં ભૂલી ગયેલો ને હું વાંચીમાં તો બહારગામ જતો રહેલો અને સાહેબને ખબર નહોતી. કાં ટીચર આવે એવી રીતે કે સાહેબ આ તો હવે સંસ્થા બધું મને હેરાન કરે છે ને એમ કે તે તારાથી કેમ ભૂલ થઈ ગઈ, સાહેબ મારી નોકરી જશે એટલે ફોર્મ સ્વીકારી લો. કાં પ્રિન્સિપાલ આવે અને કાં સંચાલક પોતે આવે. સંચાલક એક કે સાહેબ મને તો આ બધી કંઈ ખબર જ નહોતી અને મારા પ્રિન્સિપાલ નવા છે એને કંઈ કર્યું જ નહીં, એટલે હવે અમારા ફોર્મ છે આ 30 વિદ્યાર્થીના રહી ગયા, સ્વીકારી લો. એટલે મહેરબાની કરીને આપ પ્રિન્સિપલ, શિક્ષક, ક્લાર્ક, સંચાલક એક નાનકડી મિટિંગ કરી લો. વાલીને જાણ કરવી હોય તો કરી દો, વિદ્યાર્થીને જાણ કરવી હોય તો કરી દો. પણ ચૂકી જવાનું આપણને પોસાય એમ નથી. ચૂકી નહીં જવું જોઈએ, નામમાં ભૂલ ન થવી જોઈએ અને છેલ્લી ઘડીએ ધસારો ન જોઈએ. હમણાં જે સાયન્સમાં અમે ફોર્મ ભરવાનું ચાલુ કર્યું તો પેલા 2 દિવસ તો માંડ 5, 7, 10 એન્ટ્રી થઈ. લગભગ અઠવાડિયું સુધી સાવ ધીમું ચાલ્યું. અમારે ડીઓ મારફતે આચાર્યોને કેવડાવવું પડ્યું કે ભાઈ તમને ખબર છે ને કંઈ ભૂલી નથી ગયા ને. પછી ધીરે ધીરે કામ ઉપડ્યું. છેલ્લા દિવસોમાં એ કામ પૂરું થયું, સારી રીતે પૂરું કર્યું. પણ આપને સૌને વિનંતી છે કે એના 1.25 લાખ વિદ્યાર્થીઓ છે, જ્યારે આપણા 10મા ધોરણના 10 લાખ વિદ્યાર્થીઓ છે. સર્વર પણ આપણે વધારે રાખ્યા છે એટલે ગઈ વખતે સર્વર ધીમું ચાલે છે સાહેબ જલ્દી નામ ખુલતું નથી, એવા પ્રશ્નો નહીં આવે. આવે તો અમને પહેલે કે બીજા દિવસે જ કહેજો, પણ હું નથી માનતો કે એવા પ્રશ્ન આવે. આપણે સર્વર વધારે ભાડે રાખેલા છે. ગઈ વખતે પણ આપણે જેવી ફરિયાદ આવી તો તરત વધારે સર્વર રોકી રાખેલા અને જોઈએ કરતાં વધારે રાખેલા. એનું પણ આપણને ભાડું દેવું પડે છે, જે આપણે એ ખર્ચાળ છે. ટૂંકમાં જ્યારે આપણા OSD મિસ્ટર પઠાણ અને સેક્રેટરી જોશી આ કામમાં ખૂબ ધ્યાન આપીને કરી રહ્યા છે. પ્રશાંત બારોટ જે આપણું જે સિસ્ટમ આખી છે એનું એનાલિસિસ કરી અને સંભાળે છે, એ પણ ખૂબ રસ લઈ રહ્યા છે. આ તબક્કે આપણે કોઈ પણ ઇસ્યુ થાય તો એ ત્રણેયનો આપ સંપર્ક સાધી શકો છો, મારો પણ સંપર્ક સાધી શકો છો અને મને ખાતરી છે કે આપ આ કામ સરસ રીતે પૂરું કરશો. જય હિન્દ. પ્રશાંત. નમસ્કાર. માનનીય અધ્યક્ષ શ્રી R. વરસાણી સાહેબ, OSD બરોડા શ્રી આરિફ પઠાણ સાહેબ, પરીક્ષા સચિવ શ્રી NM મહેતા સાહેબ, કૈલા સાહેબ, BM પટેલ સાહેબ અને મારી આખી IT સપોર્ટ ટીમ, આપ આચાર્યશ્રીઓનું, શિક્ષકશ્રીઓનું અને કમ્પ્યુટરના તજજ્ઞોનું સ્વાગત કરે છે. બાયસેગની ઉપગ્રહ પ્રસારણ સેવા દ્વારા અપાઈ રહેલી આ તાલીમમાં આ પ્રમાણેની તાલીમને આવરી લેવામાં આવશે, જેમાં પહેલી છે સ્કૂલ રજિસ્ટ્રેશનની તાલીમ. એમાં રેગ્યુલર સ્કૂલ્સ અને ઓપન સ્કૂલ્સને આવરી લેવામાં આવશે. ટીચર્સ રજિસ્ટ્રેશન, જેમાં થોડા ઘણા ફેરફાર કરેલા છે, જેમાં આપને દરેક શિક્ષકોની યાદી ઉમેરવાની રહેશે. અને સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, જે આપણે HSC સાયન્સનું પૂરું કરી લીધું છે અને HSC જનરલ તથા HSCનું હવે કરીશું, જેની તાલીમ આપવામાં આવશે. સૌથી પહેલાં આપણે સ્કૂલ રજિસ્ટ્રેશન જોઈએ, કે જેમાં સ્કૂલ રજિસ્ટ્રેશન ફોર સ્કૂલ્સ ઓફ GS એન્ડ HSCB એટલે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, એનું રજિસ્ટ્રેશન ઓલરેડી કરેલું છે. જે શાળાઓનું રજિસ્ટ્રેશન બાકી છે એમણે પૂરું કરવાનું રહેશે. જેનું ઓલરેડી થઈ ગયું છે એમણે UDAS કોડ અથવા અન્ય માહિતી જે આપવાની બાકી છે એ ઉમેરી અને સેવ કરવાનું રહેશે. ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ GSOS એટલે કે પ્રાઇવેટ વિદ્યાર્થીઓ માટે જે આપણે સ્ટડી સેન્ટર ફાળવીએ છીએ એનું પણ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે, જેના પાસવર્ડ આપણે DO મારફતે તારીખ 10 પછી મળી જશે, જે આપણે DO કચેરીથી કલેક્ટ કરવાના રહેશે. સંસ્કૃત પ્રથમા સ્કૂલ્સ જે છે એમના નવા ઇન્ડેક્સ નંબર અને પાસવર્ડ DO કચેરીથી આપને મેળવી લેવાના રહેશે અને એનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. સ્કૂલ રજિસ્ટ્રેશનની અંદર UDAS ફિલ્ડ કરીને એક ફિલ્ડ છે, જે સર્વ શિક્ષા અભિયાન દ્વારા આપવામાં આવે છે. આ એક 11 આંકડાનો ન્યુમરિક એટલે કે નંબર કોડ હોય છે. એ આપે તેના BRC અથવા CRC પાસેથી કલેક્ટ કરી અને અમારા ફોર્મમાં એન્ટર કરવાનો હોય છે. ત્યારબાદ જ આપ એ ફોર્મના કમ્પ્લીશનની એટલે કે પૂર્ણતાની વિધિ તરફ જઈ શકશો. એક વખત સ્કૂલ રજિસ્ટ્રેશન થઈ જાય એટલે આપને કન્ફર્મ કરવાનું રહેશે કે આમાં આ આપેલી તમામ માહિતી
કરેક્ટ છે, સાચી છે, અને ત્યારબાદ આપ આગળ વધી શકશો. સ્કૂલ રજિસ્ટ્રેશનની અંદર ધ્યાનમાં રાખવાની બીજી બાબતો છે સ્ટ્રીમ. જો આપની સ્ટ્રીમ સાયન્સ હશે તો આપ જનરલના ફોર્મ નહીં ભરી શકો. ફક્ત જનરલ હશે તો સાયન્સના ના ભરી શકાય. આપને બંને સ્ટ્રીમ હોય તો આપને બંને માર્ક કરી અને અપ્રૂવ કરવાની રહેશે. એટલે જનરલના ફોર્મ ભરતી વખતે જો આપ લોગિન ના કરી શકો અને આપને એવો મેસેજ દેખાય કે સ્ટ્રીમ એડ નથી કરેલી, તો આપે સ્કૂલ રજિસ્ટ્રેશનની અંદર જઈ અને પોતાની જનરલની સ્ટ્રીમ એડ કરવાની રહેશે. લોકેશન અને યુડાયસ કોડ, જેની અંદર યુડાયસ કોડ ફરજિયાત છે જેમ કે મેં જણાવ્યું, અને બાકીની તમામ માહિતી જે આપ ફોર્મ સેવ કરશો ત્યારે આપને કહેશે સેવ કરવા માટે, એ આપને ફરજિયાત તમામ માહિતી ભરવાની રહેશે. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન HSC જનરલમાં રેગ્યુલર સ્ટુડન્ટ્સ ઓફ GS એન્ડ HSCB એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓ રેગ્યુલર, રિપીટર અને આઇસોલેટેડ એમ 3 કેટેગરીમાં વહેંચાયેલા હોય છે. એ ત્રણેયના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. પ્રાઇવેટ સ્ટુડન્ટ્સ એટલે કે GSOSના સ્ટુડન્ટ્સ, જેના માટે આપણે સ્ટડી સેન્ટર ફાળવીએ છીએ, એના રેગ્યુલર અને રિપીટર બંને વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરવામાં આવશે. ITIના વિદ્યાર્થીઓ જે આઇસોલેટેડ તરીકે પરીક્ષા આપે છે એના પણ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. અને HSC જનરલના સંસ્કૃત મધ્યમની શાળાઓના ફોર્મ ઓફલાઈન કલેક્ટ કરવામાં આવશે, જેની વિગતવાર માહિતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન ફોર HSCમાં રેગ્યુલર સ્ટુડન્ટ્સ GSEBના રેગ્યુલર, રિપીટર તથા આઇસોલેટેડ સ્ટુડન્ટના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. પ્રાઇવેટ સ્ટુડન્ટ ઓફ GSOS એના રેગ્યુલર અને રિપીટર એટલે કે બધા જ વિદ્યાર્થીઓના ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. અને સંસ્કૃત પ્રથમાના રેગ્યુલર અને રિપીટર એમના પણ ફોર્મ ઓનલાઈન ભરવાના રહેશે. ટૂંકમાં SSCના દરેક વિદ્યાર્થીનું ફોર્મ ઓનલાઈન સ્વીકારવામાં આવશે. કોઈ પણ જાતનું પેપર ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. આ રજિસ્ટ્રેશન ચાલુ કરવાની પૂર્વ તૈયારીમાં આપની પાસે શાળાનો ડાયસ કોડ હોવો જરૂરી છે, જે સ્કૂલ રજિસ્ટ્રેશનમાં નાખવાનો છે. ટીચર્સની યાદી આપને અપડેટ કરવાની રહેશે, HSC અને SSC બંનેની. HSC અને SSCના આપના ઇન્ડેક્સ નંબર અલગ હોય છે, એટલે HSCના ઇન્ડેક્સથી લોગિન કરી અને HSCના શિક્ષકોની યાદી તમારે અપડેટ કરવાની રહેશે, અને SSCના વિદ્યાર્થીઓની યાદી HSCના ઇન્ડેક્સ નંબર પરથી અપડેટ કરવાની રહેશે. તથા સ્ટુડન્ટના ફોટોગ્રાફ્સ, સિગ્નેચર એન્ડ જરૂરી ડોક્યુમેન્ટ્સ, દરેક ડોક્યુમેન્ટ્સને સ્કેન કરી આપની પાસે પહેલેથી આપ સેવ કરીને રાખો. શક્ય હોય તો એમના GR નંબર પર એનું નામ રાખો, જેથી આપને અપલોડ કરતી વખતે કોઈ પણ જાતની ભૂલો ફેસ ના કરવી પડે. અને જનરલી એવું જોવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓનો ફોટા સ્વેપ થઈ જાય, એટલે કે એક વિદ્યાર્થીની અંદર બીજા વિદ્યાર્થીના ઇમેજીસ હોય અને બીજાની અંદર બીજાની સિગ્નેચર હોય, કોઈ બીજી ઇમેજ હોય, તો આ પ્રકારની ભૂલો આ વર્ષે હવે સ્વીકારવામાં નહીં આવે, કેમ કે આપને પ્રીલિસ્ટની યાદી મળવાની નથી. તો આ પ્રકારની કોઈ પણ ભૂલ થાય તો એનું તરત કરેક્શન કરવું જરૂરી છે. ફોટોગ્રાફ્સ અને સિગ્નેચરની મેક્સિમમ સાઇઝ 20 KB રાખેલી છે, અને ડોક્યુમેન્ટ્સની મેક્સિમમ સાઇઝ 100 KB રાખેલી છે, જેની મિનિમમ સાઇઝ પણ 15 KB રાખેલી છે, જેથી આપ પ્રોપર સાઇઝની ઇમેજીસ નાખો. એની સાઇઝ પણ આપણે મેન્શન કરેલી છે, જે 100 થી 120ની ડાયમેન્શનમાં છે. ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર બંને એકદમ ચોખ્ખા અને ક્લિયર દેખાતા હોય એવા અપલોડ કરવાના રહેશે. અપલોડ કર્યા બાદ વિદ્યાર્થીએ અને શિક્ષકે પોતાના ફોર્મને જોઈ લેવાનું રહેશે, અને જો એ બ્લર દેખાતું હોય તો ફોટો ચેન્જ કરી લેવાનો રહેશે. આ સિવાય જ્યારે આ તમામ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પતી જાય ત્યારે આપને બોર્ડને શું શું મોકલવાનું રહેશે એની વિગત આ પ્રમાણે છે. સ્કૂલ રજિસ્ટ્રેશન કર્યા બાદ કન્ફર્મેશન કરી અને લેટેસ્ટ અપડેટ કરેલી સ્કૂલની યાદી એક ફોર્મમાં પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે. સ્ટુડન્ટના રજિસ્ટ્રેશન ફોર્મની એક નકલ પ્રિન્ટ કાઢી અને આપને આપની પાસે રાખવાની રહેશે, જે બોર્ડ જરૂર પડે આપની પાસે માંગી શકે છે. છેલ્લે બધા જ વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાદ ચલણ પ્રિન્ટ કરી અને ચૂકવાયેલા ચલણની 2 નકલ આપને બોર્ડને જમા કરવાની રહેશે. એનું કલેક્શન કેવી રીતે કરવામાં આવશે એની વિગતવાર માહિતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. આ સિવાય શાળાની અમુક માહિતી કે કેટલા ક્લાસ છે,
સેન્ટર્સ છે કે નહીં, સેન્ટર ફાળવી શકાય કે નહીં, એવી માહિતીનું એક ફોર્મ છે જે બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે, જે હાથથી ભરી અને આપને જમા કરવાનું રહેશે. આવેદનપત્રો ભરતી વખતે અમુક પ્રશ્નો આવે છે કે જો આવેદનપત્ર ખોટું ભરાયું હોય તો શું કરવું. આવેદનપત્રના દરેક ફિલ્ડની માહિતી તમે જ્યારે ઈચ્છો ત્યારે એડિટ કરી અને બદલી શકો છો છેલ્લી તારીખ સુધી. એના માટે પ્રિન્સિપલ અપ્રુવલ કરેલા ફોર્મને તમારે અનઅપ્રૂવ એટલે કે અનટિક કરવાનું રહેશે અને ફરીથી એ માહિતી જઈને એડિટ કરવાની રહેશે. લોકોને એવી ઇમ્પ્રેશન હોય છે કે એકવાર ફોર્મ ભરીને સેવ કરી દીધું પછી એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. એવું નથી. આપ ફોર્મ ભરી અને આપને ક્યાંય પણ ભૂલ દેખાય તો એને ફરીથી સુધારી શકો છો. એની માટે એડિટ અને સર્ચનું ઓપ્શન છે, જે હમણાં અમને લાઈવ ડેમોમાં બતાવીશું. ચલણ કેટલી વાર ભરી શકાશે એવો પ્રશ્ન હોય છે. યુ કેન પે ચલણ મલ્ટિપલ ટાઈમ્સ. ચલણ આપ એકથી વધુ વાર ભરી શકશો, જેની અંદર આપે પહેલાં ભરેલા ચલણની વિગત ડિક્લેર કરવાની રહે છે, જે આપને એ જ ચલણમાં નેક્સ્ટ પ્રિન્ટઆઉટમાં બાદ મળે છે, જેનો હમણાં લાઈવ ડેમો બતાવીશું. અંતિમ તારીખ પછી વિદ્યાર્થી દાખલ થાય તો શું? અંતિમ તારીખ પછી વિદ્યાર્થીને આપ એડમિશન આપી શકશો નહીં, કેમ કે વિદ્યાર્થીને એડમિશન આપવાની અંતિમ તારીખ પૂરી થઈ ગઈ હોય છે જ્યારે આપણે આ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરીએ ત્યારે. અને કોઈ સ્પેશિયલ કેસમાં આપ એડમિશન આપો તો એના માટે આપને બોર્ડનો સંપર્ક સાધવાનો રહેશે. ફોર્મ ભરતી વખતે જો મુશ્કેલીઓ આવે તો અમારા હેલ્પલાઇન નંબર 180023355500 જે અમે અમારા સોફ્ટવેરના દરેક પેજ ઉપર મૂકીએ છીએ, જે આપને ફોર્મ ભરતી વખતે આવતી મુશ્કેલીઓ વખતે આપ કોલ કરી શકો છો. ત્યાં અમારી આખી સપોર્ટ ટીમ બેઠી હોય છે. બીજી ક્વેરીઓ એવી હોય છે કે વિદ્યાર્થીઓને પોતાની ભરેલી વિગત કેવી ભરાઈ છે એની ખાતરી કરવા માટે અમે હોમપેજ ઉપર, એપ્લિકેશનના હોમપેજ ઉપર એક લિંક મૂકીએ છીએ, વ્યૂ યોર એપ્લિકેશન કરીને, જ્યાં વિદ્યાર્થી અથવા વાલી કોઈપણ જાતના લોગિન વગર પોતાનો એપ્લિકેશન નંબર એન્ટર કરી અને પોતાની વિગત જોઈ શકે છે. આ એપ્લિકેશન નંબર આપ જ્યારે પણ એપ્લિકેશન સબમિટ કરો ત્યારે જનરેટ થાય છે અને આ એપ્લિકેશન નંબર શાળાએ વિદ્યાર્થીને રજિસ્ટ્રેશન થયાના તરત બાદ આપી દેવું. જો ઘણી બધી શાળાઓએ ટીચર્સનું રજિસ્ટ્રેશન કરી દીધું છે, ઘણી શાળાઓનું હજુ બાકી છે. છેલ્લે આપે જ્યારે પણ રજિસ્ટ્રેશન કર્યું ત્યાર પછી કોઈ પણ શિક્ષકો